આજ મને ખબર પડી કે એપ્રિલ મહિનો ચાલુ છે ને એટલે હે ને મારા ભાઈબંધે મને બનાવ્યા હતા ને એપ્રિલ ફૂલ એટલે હું આજ ભમરા બાને હે ને એપ્રિલ ફૂલ બનાવું. હું રોજ નિશાળ જાઉં ને તો મને મારે હે એટલે આ તો એમનો એપ્રિલ ફૂલ જ બનાવું. આજ એમનો વારો. જલ્દી કાકા તો ઘરે નતા, વાડી હોય તો ભમરાબા જતા રહ્યા. કાકા કાકા કામ મૂકો. તું કઈ કરતો નહીં મને તમે કરવા નહીં દેતો કામ. તો જોર આવે ટાપુ કઈ કરતો શું કરવા આવ્યો તું? ભમરાબા જતા રહ્યા. તું જુઠ્ઠું ના બોલ, તું જુઠ્ઠું ના બોલ. હવારમાં માર ભેગો થઈને ગયો છે. ચા પીને ગયો હજી તો. બધા વાતું કરે ને ગામમાં. કોણ વાત કરે? તું મને ખબર તું બનાવતો જ નહીં ને મને. ના બનાવતો નહીં. સાચું કાન તું? ઓવે ભાઈ તો મારા હવારમાં મારા ઘરે આવીને ચા પીને ગયો તો એના વાહણે એમને પડે રખે બી. આગળ વાપરીથી આ ગામમાં સાચું કે? ઓવે હાલ તું જા હું અહીંયા જવું હવે જા. હારું હું જઉં રહો. મારો ભાઈબંધ એને મારા વખતે પૈસા લેવાના હતા લીધા વગર જતો રહ્યો. ભમરા તું મને મેલી ચમ જતો રે ભમરા. આપણે બે તો ભેગા પડતા હતા, તું ચાલ ગયો. ભાઈબંધ બધાને કહેવા જવું પડશે મારે હવે. એકલો મેલે નાઈ ગયો. લે જાવ ને બધાને કહેતા હું. ભમરા તો ભેગો થઈ ગયો. હાજો ઉરો હતો હાવ. હું આવું ભમરા તાર લઈ દે. મારા ભેગો બેહીને ખાઈને ગયો. શું થયું એને જીગર? જઈને કહું કે ભમરો જતો રહ્યો, બધાને વાત કરું. રસ્યો હતો ભમરો તો. જલેબી બધું બહુ ભાવતું એને તો. એના વગર અમે જલેબી કુલ ખાય. ડોસી મિલી જતી છો. તમને કેવું નહીં શું કહું કહો. બસ કહ્યું શું તમે ખબર તપનું આવું કરો હો. ઓલો આપણો ભાઈબંધ નહીં ભમરો ઈ જતો રહ્યો. તો કઈ જતો રહ્યો? ઉપર જતો રહ્યો. હારું બોલો કવાડ જીબો. એટલે હું એવું નહીં બોલતો પણ મને ઓલો છોકરો કિશન્યો નહીં કહી ગયો. પણ એવું ના હોય ભલા માણસ, છોકરાને શું ખબર પડે ઈ શું બોલી ગયો હશે. તો ઈ એમ કહેતો હતો ગામ ની બધો વાતું કહે કે ભમરો જતો રહ્યો. ભમરો ના હોય. અલા હવારે તો મમ્મી બે ભેગા બાઈક માં ગયા હતા પેટ્રોલ માં. મારા ઘરે આવી ચા પી ગયો તો. અરે રે હવે ના હોય. પણ હવે શું બાનું એને દક્ષો હતું. ખબર શું છોકરો કેતો હતો. અરે રે જબર થઈ ગયું છો વેલાજી જબર. વેલા હવે રો નહીં, બધાને એક દાડો અહીંયા જવાનું છે. ભમરાજી ને કેવા હતા મોણા તમને ખબર તો? ના ભમરાજી ની વાત ના થાય પણ હવે આ અશુબાન જો તો કુદરત નું કહેવાય ભાઈ. આ તો કઈ થાય છે. મારા ઘરે લોટ ના હતો તો લોટ આલી જતા એ રહી. ઘઉં ના હતો તો પોતે રોટલી કરીને આલી જતા. વાત સાચી. મારે હમણાં બાકસમાં હળ્યું નથી તો હામાં પગે હળ્યું. મારા હતો હારો તો પછી નાલાજી રોવો નહીં, બધાને એક દાડે ઉડાવવાનું છે. શું કેવું તમને? એડો લા ચેલિયા જોડે એડો હજી તો અહીંયા જાવ. પણ ચેલા આગળ જઈએ પણ તમે રોશો નહીં. હવે બધાને અહીં મારા ઉપર જવાનું છે. અને રોવે પાછો આવતો હોય તો હું એ રોઉં. ના ભાઈ તો કરીને કરવાનું છે. આવે એટલે ભલા જમીન જાગીર મેલીને જતા રહે. ચીલિયા જોડે આડો ચી બાજુ હશે ઈ રહ્યો. હવે ભાડે ને જોતા ભાડે હોય ને તો બે ભેંસું તો આવ્યો છે. જોતા આવજો જલ્દી જોતા હવે અહીંયા ઊભું ના રહેવા દઉં. ચીલિયો હેઠો ખરો એ બોલાવો કરે હેડો જલ્દી હેડો. ના હેડો. ચલો પણ હવે શું ગુડા તને વાત કરી? શું થયું કોત કઈ ચમ રોવે હે? અલા ભમરાજી જતા રહ્યા તો પછી
આ મને આણે કીધું હું દાદો તો ડૂબું લેવા પણ શું થયું તું અમને ખબર નહીં ઓલા કિચનીઓ આવ્યો તો કેતો પણ તે પૂછ્યું તો જૂઠું જ નહીં બોલતા ને ના જૂઠું ના બોલે એ રહી પછી કેતો પેલો ગામ વાળા કેતા હતા સાચું કેતો તો કિશનીઓ ને આ કે હે ભમરાજી જતા રહ્યા હવે કેવું થઈ ગયું છે પણ એની ઉંમર જ શું હતી એટલે એના ગતિ મને લઈ લીધો તો સારું હતું તું જાનો રે હેડો હવે જવું પડશે આપણા વગર તો ઈ કાચે નહીં હેડો તમને ખબર નહીં મારો પાગો ભાઈબંધ એ તો આપણા ઘરે કાતો ને આપણા ઘરે ચા પાણી કરતો ખબર જ છે આમાં તો કહેવાનું મારે ના હોય વેલાજી હવે આ તો થઈ ગયું અને હવે એની પાસે જે ક્રિયા કાર્ય કરવાનું હોય ને કરવાનું હોય વાલાશ્રીને ફોન કરો અને બોલાવો હા બધાને જાણ કરી હેડો તમે આવી કરશો તો ઘર ઉપર શું છે તમે શું કહું ઈ મારો કેટલો ભાઈબંધ પાકો હતો મારે પૈસાની જરૂર પડતો તો મને એના ઘરે ખાવા ના રાખતો હાલ તો પણ હવે શું કરીએ વેલા ભાઈ પેલા હરકું વાગ દે તમે હેડતા તો હું વાગીને આવજો જલ્દી હેડો મેળા જાય મેળા મીટી જાય હે હેડો જલ્દી કેવું છે પડ્યું છે મને તો એમ જ છે કે આ કઈ જ નહીં હા ભગવાન ના ઘરનું આવે ને તો કોઈનું ના રે યાર મને તો હજી મનાતું જ નથી અચાનક આ ચીજ થઈ ગયું એને કઈ ના બીમારી હતી કઈ નખમાં દુઃખ નહીં કઈ શું નતું એમ આ જિંદગી નું કઈ ભરોસો નહીં બોલો કોઈ નહીં હમણાં બધી વસ્તુ આખી બધી મિલાવટ વાળી આવે શાકભાજી થી લઈને તમે ગમે એ વસ્તુ લો ખરીદો આજકાલ ના ઓલા પડીકા છે ને પડીકા એમાં નકરું ઝેર આવે છે છોકરા ખાવા જ નહીં દેતો હા એવું છોકરા પડીકા ખાઈ ખાઈને જેટલા તો હૃદય રોગ થાય છે સાચી વાત તમારી વસ્તુમાં મિલાવટ આ માણસ નું હવે આયુષ્ય હાલ 40 વર્ષ તમને કહું પેલા ખબર 120 130 વર્ષ દીધા હવે 80 વર્ષ પૂરું થઈ જાય 80 વર્ષે નહીં પગતા કોક ભાગીશાળી હોય ને ઈ તો પેલા ના ઘી ગાધેલા હોય ને એને 80 પોકે હે નકે 50 તો પૂરું થઈ જાય હે હવે પછી કરજો આપણે હેડો હાલો જલ્દી હું આવ્યો તો આ પણ જોવા મંડપ મંડપ તો જોર બધા ગાડી જો કરી હવે હમું કરાવવું પડશે મારે ગાડિયા લઈ જાવ દે મને ઘરે ચાલે આવશે થોડા વરસાદ નું હવામાન છે ને એ બધે લોગે કરાવી દઉં બધું તમે શું કહું આપડે ઓલા ભમરાજી નતા એ જતા રહ્યા હા તારે અરે અમને ઓલો કિશનીએ નહીં એ કિશનીએ કીધું તું ઓલા છોકરાએ એટલે મારા પછી એમ બસ ચલા દી બહુ નાખો સાથી દુખા હે સાથી મારા બેટા ઘરે તો કોઈ દેખાતું હે નહીં અને મારા બેટા હે ને લખી આવી હે ને બૈડા સેટ કરાવવાના હે દેખાતું હે ને કોઈ ઘરે હે નહીં બસ શાંતિ રાખો થોડીક શાંતિ રાખો શું શાંતિ રાખીએ પિતાજી આ બાજુ આવો છો તમે શાંતિ રાખો થોડીક શાંતિ રાખો આ બાજુ અને આ કોઈ લાગતું છે નહીં અને આ શિખર કને કીધું હશે અમને ફોન કરી પણ હરખાજી ખાતું હશે પણ મને તેવું લાગે છે આ એવું થઈ ગયું ને તો દવાખાને જતા રહ્યા હશે તો હવે લાવતા હશે આપણે ઘરે બેહો હવે પણ કોઈ છોકરું કોઈ દેખાતું નહીં
છોકરો તો એમને બે છોકરા ગયા એમના મામા ઘરે જ ગયા છે ઘર હાવ રેડું કોઈ હે નહીં બચ્ચું કોઈ એટલે બધા હશે પણ કહું ને નહીં આ દવાખાને લઈ ગયા હશે એમને હા તો યાર એમ થઈ ગયો કે સાધન મળતો નહીં અને નેટ આવ્યો હું કંટાળી ગયો આજ તો આ બખારો શેનો થાય મારા ઘરે જો બખારો મને લાગે ડોસી ઓછી જતી નહીં રે ને આ બધા રોવે છે એ ડોસી અને આ ભમરાજી અને આ તમે તો લો બસ આ તમને રોવે હેરા કે ભમરાજી જતા રહ્યા કે શરમ કરો મને હું તો જે તો મહેમાન ન ગતી આમ તાકો બધા તાકો આમ જુઓ આમ આ બાજુ જુઓ તમે કને રોવો હલા મહેમાન ગતિ મારા હગાન ઘરે તમે જતા રહ્યા તો ઓલો કિશન ને મને મારા છોકરો કહેતો હતો હા તો હવારે ઓલો ભાઈ મને પૂછતો ચા જાવ તો મહેમાન ગતિએ જવું એટલે આ તમને કોઈ શરમ આવે છે કે નહીં તમારા કોકને પાડોશી ને ફોન કરાય સીધે સીધા હેતું ના થઈ જવાય પાકો ભાઈ પણ અમારે તો આપવું પડે આમ થોડું ધ્યાન રાખો આવડ ના હોય ફૂટો મારા છોકરો કે ગામ મારા બધી વાતું કરે પણ છોકરાની વાત ના માનાય બોલાવો છોકરા બોલાવો અમે શું ખબર તમે કહેતા હતા એટલે અમે આયા છોકરા હું તો વ્યામમાં પણ મેં તો ડોસી ઘરે એકલી ડોસી નહીં જતી રહી ને હાલો આ તો મને કે વચ્ચેમાં કે મેં કીધું એમને પેલા પાકું કર્યું હતું કે હું અમે ફોન કર્યો હોય કે કીધું અમને તો તારા છોકરા આગળ આમાં જો અમે ના આવીએ તો મસ્તી વાતો બરાબર પણ જીવતા માણસને રોવા ના હોય છેલાજી વેલાજી અમે થોડું ધ્યાન રાખો અમને શીખો બાબા અમે તો કે તો આવું પડે ને અમારે પાકા ભાઈબંધો અમે ના કેવું લાગે કિશન ની આગળ જાવું છે આમને તણાવ હોય ને છોકરા કીધે કોઈ દી આવું કરતા નહીં તો મેં એને કીધું તું જૂઠું જ નહીં બોલતો કે ના હું જૂઠું નહીં બોલતો થોડી કમ શરમ રાખો થોડું કમ આ તો ઠીક છે બરોબર આ ડોસી ઘરે એકલું હું બે ફોન થઈ ગયો ડોસી મેં જતી રહીશું એમને આ તો હારું કે હરખાજી કોઈ મહેમાન નહીં આવ્યો ને કે પાકા ગામમાં વાતું થાય ડેલો ખોલો અને છોકરાને બોલાવજો બોલો એને બોલાવો દોદો તમે કોકના માથા ફોડી નાખશો કિશન્યા આયા તું આયા તું ઓય કેરો તો આને ગળે કીધું તું કે ભમરાબા જતા રે આજો કોણ હે નહીં ખબર પડતી જીવતાના મારી નાખે હે તું તો સાચું નહીં બોલત શું કને કીધું તું તાર ગામમાં જા અહીંયા શું આવે તું ગામમાં કોણ કહેતો તને કોણ કહેતો ગામમાં હે સાચું બોલ અમાર નિશાળમાં રે ને એપ્રિલ ફૂલ કરતા હતા ને એટલે તમે આવું ચાથી શીખ્યા ને તારા એપ્રિલ ફૂલમાં હમણાં ભમરાજીના ફૂલ તેરવી નાખો તમે ભમરાજીના ફૂલ તરી એપ્રિલ ફૂલમાં હમણાં આ તો મને જીવતા ફૂલ તેરવી આવત હે આવ તને ખબર નહીં પડતી મારા છોકરાને હું બાપ દાદાની ઉંમરના હે અને તું આવી મસ્કરીઓ કરે હે ના આપણે એપ્રિલ ફૂલ ને બધું ચાઈ નવું લાયા તમે હવે આ ચેક ની જિંદગી નું વિચાર તો વેલાજી કામ કરો હવે ઘરે જાય નાખો અમને વાદે હવે સડતા નહીં કરજો ગામમાં રાખશો ને આને હોસ્ટેલમાં મેળ દો બધાના ભેગો બગડે સાચી વાત આને મારે બાર ભણવા મેળવો પડશે ફૂલ તારા આવા એપ્રિલ ફૂલ ભાઈબંધ અંગાત મનાવાય અમારી અંગાત ના કરાય જા હવે ઘરે બોધી નાખજો બે દાડામાં મેળ દો હોસ્ટેલમાં ખબર પડે શાળાની રજાઈઓ આવે છે ને આ તો કાલ તમને મારી નાખશે વાત વેલાજી ફૂલ થઈ જાય તો લો બસ વાત જ પડી અરે હારું ભમરાજી હવે અમને માફ કરજો આ તો ભૂલ થઈ ગઈ છોકરાને આદે ભૂલ થઈ ગઈ હવે જે છી પાર થોડું જોઈ વિચારીને કરાય વેલાજી ચેલાજી આમ ના હોય જીવતા અમે આમાં શું કરશું ખબર હવે તો પાકું કરી પછી પાકું કરવું જ પડે
કોઈ છોકરાનું કોઈને વાપરતા નહીં પણ આ તો તમે- કરીને જ પછી પણ તમે જ કહો આવું થાય તમે કોઈ તમે આયા પણ હગાવાળાને ભેગા કર્યા મારતા આબરૂ પછી પણ આબરૂ નહીં આવી વસ્તુમાં કોઈ ના જાણે નહીં પણ પહેલી પાકું કરવું પડે ના હવે ઈ ફૂલ અમે જોઈ લીધી હવે ફૂલ શીખા અને હારું હારું હવે છોકરાને તમે સમજાવો સમજાવજો હવે છોકરાને હેલો હેલો આ મારું વૈયારી ગ્રુપ આ